શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने मानથી બિરાવતા સેવ્ય સ્વરૂપ કી, બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે હોળીના દિવસો, ભરપૂર ખેલ. અત્યારે છેક ભાગોળે ને વનમાં ને કુંજમાં નિકુંજમાં. ગઈકાલે કુંજ એકાદશી હતી. કુંજ બાંધીને કુંજના જ खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, खेले श्यामा श्याम रे आज कुंजन में होरी. કુંજમાં હવે બસ છેલ્લા 2-3 દિવસ પછી ધૂળેટીના દિવસે ડોલ બંધાશે. ડોલ એટલે ફૂલ અને ડાળી ને પાંદડા ને એના હિંડોળા જેવું કરે. કારણ કે વનમાં તો એ નેચરલ હતું, પણ આપણે ભાવ કરવો હોય તો એવી રીતે થાય. મંદિરોમાં પણ એવી રીતે કરે છે. અને ઠાકોરજી ભરપૂર ભર કે પિચકારી મોહે માર ગયો યશોદાજી કો લાલા. પિચકારી, કમોરી, રંગ કશું બાકી નહીં રહે. અને અત્યારે ચારે બાજુ વાતાવરણ તમે જુઓ. સવારે ઘરે રહીમાં હોય ને સાંજે નિધિના મંદિરમાં જઈએ તો ત્યાં રાળ ઉડે. હવે રાળના મને ઘણા પ્રશ્ન પૂછ્યા, પણ 2-3 દિવસ પહેલાં જ્યારે અંકલેશ્વરના વૈષ્ણવ આવ્યા ત્યારે મેં રાળ ઉડે એનો ભાવ કહ્યો હતો કે વિરહાગ્નિ છે. આ 40 દિવસ આપણે સખીને સખાર્યા. હવે આપણે દ્વિતીય પાટોત્સવથી ને પાછા આપણે સેવક અને ઠાકોરજી સ્વામી. તો હવે ગોપીઓ કહે છે પાછું ક્યારે આવતું વરસ આવશે, પાછા ક્યારે પ્રભુ સખા બનશે, પાછા ક્યારે આપણે સખી બનશું. એ વિરહાગ્નિમાં રાડ ઉડે અને ભડકે ભડકા થાય. તો ગોપીના હૃદયમાં પણ એવા ભડકા થાય છે. અત્યારે સૌથી વધુ લઠ્ઠા માર હોળી હોય તો બરસાનામાં હોય. અત્યારે કોઈ કોઈનું ખોટું ન લગાડે. તે બધા એકબીજાને ગાળો બોલે. આમે વ્રજભાષામાં તો તમે વાત કરતા હોય ને તમને એવું જ લાગે કે જાણે ગાળ દે છે, પણ એ લોકોનો જે ભાવ છે. આજે વ્રજમાં તમે ગમે ત્યાં ઠાકોરજી પધરાવીને જાઓ કે એમને એમ જાઓ, ખાલી એટલું કહો કે વ્રજવાસીનું ઘર છે, ટૂંક આપો ને, અરે બેઠા બેઠા બેઠા. અને અમે તો જેટલી વાર ગયા છીએ એટલી વાર વ્રજવાસી અમને એટલો બધો પ્રેમ આપ્યો છે, એટલો બધો સ્નેહ આપ્યો છે. અને કશું દઈએ તો એ અપેક્ષા એ નહીં. અને સૌથી એમનું સરસ હોય તો સંધાનું. દરેક ઘરમાં એક જ સરખો ટેસ્ટ. અને એ સંધાના રોટીને શાક ન હોય તો રોટી હોય તો રોટીની યારે સંધાના આપે અને દહીં કે દૂધ આપે. તમે આજે ગુજરાતમાં કોઈના ઘરે જઈને ઊભા રહ્યો, તરત કહેશે રેકી કરવા આવ્યા હશે. અત્યારે ચેતવા જેવું છે, ક્યાંક પાછળથી હુમલો ન કરે. બને છે કેસ સેવા એટલે આપણે એવું જ વિચારીએ. વ્રજમાં કોઈ ક્યારે એવું વિચારતું નથી. વ્રજમાં તો બસ પરદેશી આવ્યો હે, વાકો બીઠાવો. અને એ આનંદ આપણે બધા વ્રજમાં જ્યારે જઈએ. વચ્ચે અમે કુંભનદાસના ખેતરમાં ગયા હતા બધા, કેટલા 100 જણા છું, 90 કે 100 જણા. પછી સાંજનો સમય હતો અને બધા થાકી ગયા હતા, હવારના નીકળ્યા હતા. પછી એણે તો ખાટલા પાથરી દીધા. બધા ખાટલા ઉપર બેઠા અને નીચે બેસાતો તો એ રજમાં બેઠા. અમારા જેવા બધા ખાટલા ઉપર બેઠા. તો એક બેન ગાય દોતા હતા. એટલે આ મારો સ્વભાવ જ એવો ને. એટલે મેં કીધું તમારી ચાય પાણી હો ગયા? એ કે હમારા હો ગયા, તમારા બાકી હે ક્યાં? મેં કીધું હા. પછી એણે કીધું ગાયના દૂધની ચા ચાલશે? મેં કીધું તો કે પતલી હો ગઈ. मैं क्यों हम मोटे हैं तो हमको तो पतली चाय चाहिए.
પછી ગણ્યા તો કેટલા 90 કે 100 જણા હતા. મેં કીધું અમે તો 100 જણ. અરે કિત્તે ભી હો, ગયા કો માલુમ હે ને કિત્તે હો, વૈસા હી દૂધ દેગી. અને બોઘેણું ભરાઈ ગયું. પછી કે બેઠ. પછી ચૂલા ઉપર ચા બનાવી. એટલે બીજી એની દેરાણી આવી, એ કે તું એક ચૂલા ઉપર ચા બનાવ. તો હવે સાંજનો વાળોનો ટાઈમ થયો છે તો હું આના પર રોટલા બનાવું. એટલે મેં કીધું 2 જણની રોટી બનાવો છો? મને કે હા. ચાય કે સાથ ખાઓગી કે? મેં તો આટલા બધા છે, હું એકલી. તો એણે 2 જણની રોટી બનાવી અને અંદરથી સંધાનું લઈ આવ્યા અને ચા. આ લગભગ 4 વર્ષ પહેલાં ગયા હતા નહીં આપણે 21માં, મતલબ ઓલું શું કહેવાય, કોરોના આવ્યો એના પહેલાં ગયા હતા આપણે. બધા 100 જણને રોટલા, 2 જણની રોટી, પછી સંધાનું અને ચા, અને પછી લઈ આવ્યા વાજુ અને રસિયાનો ટાઈમ. એ લોકોએ રસિયા ગાયા છે. ઓલું એક કયું ગાયું હતું? એક બહુ સરસ ગાયું હતું, લાજ રખ્યો મુકટ વાલે, એ ગાયું. એટલે મેં કીધું આ તો અમે નથી ગાતા, આનો શું ભાવ? તો એણે સરસ કીધું. એ કે ઠાકોરજીએ કીધું કે મારે વ્રજમાં બરસાના હોળી ખેલવા જાઉં છું, તો હું શું પહેરીને જાઉં? તો બધાએ મુગટ સરસ તૈયાર કરી દીધો. શેનો? ફૂલનો. વ્રજમાં તો આજે કે એનો જ મહત્વ. અને પછી ગુંજાની માળા ધરાવી દીધી અને કાનમાં કરણના ફૂલ. પછી કે અમારી લાજ રાખજે, ત્યાં જઈને રાધાજીની પાછળ લટવા ન થઈ જતો. પછી એ ગાયું ઓલું, હરિકારો રે હરિકારો, હરિકારો રે હરિકારો, દ્વે બાપન વારો રે હરિકારો, હરિ નટુઆ રે હરિ નટુઆ, હરિ લટુઆ રે હરિ લટુઆ, રાધાજી કે પાછે લટવા રે હરિ લટવા. પછી આ ગાયું ને પછી કે ત્યાં જઈને શું કરીશ? મુગટ બરાબર લગાડ. એ બધા તને રંગે ને મુગટ ન પડવો જોઈએ, આપણી આબરૂ ન જવી જોઈએ, ત્યાં જઈને લટવા ન બની જતો. એ કે બરાબર બાંધી દો ઠાકોરજી કે. પછી એ ખેંચી લેતો. એ કે શેનો ખેંચી લે? નંદગાંવનો છોરો છો, યશોદાજીનો લાલો છો, નંદ બાવાનો લાલો છે, યું કામ કરે? એ કે અમે બધા, તો કે હાલો બધા સાથે. બધા તો રાજી થઈ ગયા. ને પછી સખીને સખાને બધાને લઈને બરસાના આવ્યા. દૂરથી રાધાજીએ જોયું. એ કે મુકટ બહુ સરસ છે, અંદર પીળા ફૂલ ને મોગરો ને ગુલાબ ને ચમેલી ને અપરાજિતા ને, આહા આવી ડિઝાઇન ને આવો મુગટ ને આવા ફૂલ કયા કે ત્યાંથી ને મુગટ ધારણ કરીને આવ્યા છે, જરાય કરમાયા નથી. રાધાજીએ લલિતાજીને કાનમાં કીધું પેલા મુગટ પાડ દો, એટલે આપણે જીતી ગયા. પછી આપણે રમવાની જરૂર નથી. હવે બધાય સખાઓએ કાનમાં કીધું જોજે હો, મુકટનું ધ્યાન રાખજે. એ કે તમે રહ્યો બધા મારી સાથે. હવે ઠાકોરજીને તો સામર્થ્ય કેટલું, પણ આ બધી લીલા એ મનુષ્ય તરીકે કરતા હતા. એ વ્રજમાં બધાનો પ્રેમ લેવા આવ્યા હતા. એ પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા કે મારે ભગવાન નથી થવું, મારે યશોદાજીને નંદજીનો લાલો થવો છે, મારે સખાઓનો સખો થવો છે, મારે વ્રજવાસીનો મિત્ર બનવું છે, મારે ગોપીઓનો ભાઈબંધ બનવું છે, મારે ઠાકોરજી નથી થવું. અને પછી જે રમઝટ બોલી તો રાધાજીને બસ આ મુકટમાં જ રસ. ઘડી ઘડી કે એ લલી દેખ, ઓ વિશાખા દેખ. હવે જે લઈ આવે કલરને આમ નાખવા જાય તો બધા સખાઓ આમ ઘેરી વળે. ઘેરો રી ઘેરો, હરીકો ઘેરો રી હરીકો ઘેરો. છેલ્લે મુકટ એમને દે છે. ઠાકોરજી ભરાઈ ગયા નેત્રમાં, બધે ગાલ ગલોલન કપોલન કીચ કરી. ઠાકોરજી દેખાય નહીં એટલા પહેલાં થઈ ગયા. રાધાજીને ભર્યા. રાધાજી કે આ મુકટ પહેરીને એને પાછો જવા દઉં નહીં, અને સખાઓ કે આ મુકટને અમે અડવા દઈએ નહીં. હવે બે વચ્ચે હોડ પડી. રાધાજી કે મેં તો લેકે હી રહુંગી. પછી છેલ્લે સાંજ પડવા આવી એટલે કીર્તિજી ને વૃષભાનજી આવ્યા. વૃષભાનજીએ કહ્યું આ બધા નંદગાંવવાળા આવ્યા છે, ગોકુળવાળા? એ કે હા હોળી ખેલવા આવ્યા છે. એ કે વાકો ખાના ખા કે ભેજ્યો. ઠાકોરજી કે બચી ગયા. જો રમત આગળ ચાલી હોત, સાપ મરે નહીં એટલે લાકડી ભાંગે નહીં, રાધાજી હાર્યા નહીં ને હું હાર્યો નહીં, કારણ કે રમત ચાલુ રહે
અને જો પેલું થાય તો હાર જીત થાય. પણ રાધાજીના મનમાંથી ને ચરચરાટ જાય નહીં કે આ મુગટ પહેરીને મારે કાનાને પાછો જવા દેવો નથી. એટલે રાધાજીના પિતાશ્રીએ કહ્યું, વૃષભાનજીએ, કે કીર્તિજીને કહ્યું, ઓલો સુનते हो राधे की मैया, वो सबको खाना खा के भिजवायो, वो नंद बाबा को लालो है, वो हमारो संबंधी है, ऐसे सबको मत रखो. બધાને જમવા બેસાડ્યા. નથુ મંગલ, श्रीधामा, देख खाना खाइयो लेकिन मुकुट को ध्यान रखो, देख खाना खाइयो लेकिन मुकुट को. ઠાકોરજી કે ખાવા તો દે હરખી રીતના મને, આવ્યા ત્યારના મુગટ 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 કરો છો. ત્યાં કીર્તિજી આવ્યા, काना ये मुगट को यूँ भार लगे, यूँ खाना खाए तो तेरे बीच में आए, लाओ मुकुट मोको दे दे. न રાધાજીએ લીધો ન ઠાકોરજીએ લીધો. કીર્તિજીએ મુકટ લીધો અને અંદર લઈ ગયા. રાધાજી હસીને કે આવી ગયો ને મુકટ. પછી જતા હતા રાધાજીએ મુકટને ખૂબ જ પ્રેમથી ને સંવાર્યો, એને ચુંબન કર્યું. એ મુકટની અંદર એટલા રસબતર થઈ ગયા અને એ મુકટને પોતાના સૈયા મંદિરમાં લઈ ગયા. અને છેલ્લે જ્યારે વિદાય આપતા હતા ત્યારે વૃષભાનજીએ કહ્યું, રાધે કે મૈયા વો મુકુટ લગા દો લાલા કો. લાલો કે હાસ, નહીં તો આ બધા મારા આબરૂના કાંકરા કરી નાખત. રાધાજીને મુકટ મળ્યો 3-4 કલાક, એ જીતી ગયા. અને પાછો મુગટ કાનાને વૃષભાનજીએ લગાવી દીધો તો કાના પણ જીતી ગયા. ન કિસી કી હાર હુઈ ન કિસી કી જીત હુઈ. આ અમે ત્યાં આપણે કુબ્બદાસના ખેતરમાં ગયા તો એટલી બધી સરસ બધી લીલા, થોડી તો યાદેય નથી મને, પણ આ મને મુકટ લીલા બરાબર યાદ હતી. અને પછી તો બધા જે નાચ્યા અને ગાયા અને બધો આનંદ કર્યો. એટલે બ્રજમાં તો જો તમે જાઓ તો તમારે થોડું અંદર ઘૂસી જવું પડે, પછી શરમાઈએ તો કરમાઈએ. તો વ્રજમાં તો અત્યારે હોળીના દિવસોમાં જે આનંદ છે એવો ક્યાંય નથી. મને તો જ્યારે જ્યારે વ્રજની હોળી યાદ આવે એટલે પાછું દોડતું જવાનું મન થઈ જાય. પણ સારું, આ ઉંમર કોઈને આવી થતા નહીં ને આવી તબિયતય દેતા નહીં. આજે 16 વર્ષના હોય તો દોડી જાય, ત્યારે એવો ભાવ નહોતો. ભાવ આવ્યો 66 વર્ષે, ત્યાં તો પતી ગયા. પણ કાંઈ નહીં, રોજ વાગોળવાનું. એટલે આજે નહીં તો કાલે વલ્લભ કૃપા કર્યા વિના રહેશે નહીં. હવે એક નાની વાત, એક શાસ્ત્રીજી હતા, એટલી સરસ કથા કહે. એની કથાની અંદર ઠાકોરજીના પ્રાગટ્યની વાત આવે તો લોકો આમ થીરકવા માંડે. નંદ ઘેર આનંદ ભયો. ઠાકોરજી માખણ ચોરે અને ગોપીઓ પાછળ પડે તો લોકો ઊભા થઈ જાય, નહીં 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 નહીં, કાના કો મત છેડો, કાના કો મત છેડો. એટલા બધા એની અંદર કથાની અંદર ઘૂસી જાય કે એને સાક્ષાત દર્શન થાય. ઠાકોરજી મથુરા ગમન કરતા હોય તો આખો મંડપ ધ્રુસકે ધ્રુસકે હિપકે ચડી જાય કે મત જયો કાના ગોકુળ છોડ કે મત જયો. આવી બધી લીલા શાસ્ત્રીજી. અને પૈસા લેવાના નહીં. હવે રાજાએ કહેલું કે તમારે કોઈ પાસેથી પૈસા નહીં લેવાના, તમારે રોજ કથા અમારા રાજમાં કરવાની. બધા બાળકોને સંસ્કાર પડે, બધા યુવાનિયાઓ થોડી વાર બેસે, બધા વૃદ્ધ લોકો ત્યાં આવીને બેસે અને જ્યાં કથા હોય ત્યાં રાજા તરફથી જમવાનું હોય. હવે શાસ્ત્રીજી તો કે સારું. હવે રાજાને એક દીકરી હતી કુંવરી અને કુંવર હતા. એટલે કુંવરીએ કીધું આખા રાજમાં બધાય ગુરુદેવની વાતો કરે છે કે કથા બહુ સરસ કરે છે. કૃષ્ણની બાળ લીલા, કૃષ્ણની માખણ ચોરી લીલા, યશોદામાં એને બાંધી દે છે. ઠાકોરજી કે ઓલી કીડી કાઢે ત્યારે એના હાથ બાંધી દે છે ગોપી. ગોપી જળ ભરવા જાય તો પાછળ પાછળ. એ કે આપણા રાજમાં કથા કેવડાવો ને. રાજા કે વાત તો સાચી છે, આટલા બધા કથા કેવડાવે છે, પણ હજી આપણા રાજમાં, આપણા ઘરે રાજ મહેલમાં નથી કેવડાવી. એટલે બોલાવ્યા પંડિતજીને, પંડિતજી मुहूर्त निकालो, हमारे राजमहल में हमारे सेनापति, हमारे दीवानगी, हमारे दरबारी, हमारी बिटिया, हमारा कुंवर, हमारी रानी और हम सब आपकी कथा सुनेंगे.
હવે કે વાર તિથિ દિવસ બધું નક્કી કરીને કહો. એટલે મંડપ રોપાવીએ, પછી શોભાયાત્રા, પોથીજી પધરાવીએ, તમારા ઘરના બધા એટલા દિવસ અહીંયા રહેવાનું અને બધા અહીંયા પ્રસાદ લેવાનો. સારું. પછી કે તમને દક્ષિણા, તો કે મારે નિયમ છે, હું દક્ષિણા લેતો નથી. ભાગવત પૈસા દઈને ક્યારેય વંચાય નહીં. ભાગવત ભગવાન છે, ભાગવત ઠાકોરજીનું વાङ्મય સ્વરૂપ છે, એટલે હું પૈસા લઈશ નહીં. રાજા કે સારું, રાજી થઈ ગયો કે આપણે દક્ષિણા દેવી નથી. એટલે રાણીએ રસ્તો કાઢ્યો. એ કે એ ભલે ન લે, એની દીકરી પરણાવવા જેટલી થઈ છે, તો આપણે એની દીકરીને સોના ને ચાંદી ને હીરા ને મોતી ને કપડાં ને વાસણ ને પરાત ને બધું લઈ દેશું, એના ઘરે મૂકી દેશું, એટલે એને દીકરીનો ખર્ચો નીકળી જાય. કે સારું. હવે કથા વાંચવા બેઠા. પહેલો દિવસ રાજમાં તો ધમાધમ, બીજો દિવસ વામન અવતારને, નરસિંહ અવતારને, રામ અવતારને, કૃષ્ણ અવતારમાં તો નંદ ઘેર આનંદ ભયો. અરે લોકો જે નાચ્યા ને ગાયા ને. કુંવરી તો રોજ નવા નવા ડ્રેસ પહેરીને આવે, પરણાવા જેવડા. કુંવરે પરણાવા જેવડા. રાણી તો આમ આમ ચટક મટક કરીને આવે. રાજા કહે આ 7 દિવસ આ બધા તો મારા પૈસાની રગડી નાખશે, કેવા બધા એ કે. રાજા લોભ્યો હતો. હવે 7મા દિવસે કથા પૂરી થઈ એટલે બધાને કીધું કે ભાઈ હવે કથાને વિરામ આપવામાં આવે છે. તમારો કાંઈ મનોરથ હતો, કોઈ પણ મનોરથ માટે ભાગવત વંચાય નહીં. ભાગવત ભગવાન છે. આપણે જે બોલીએ છીએ ને ત્યારે ભાગવતજી કી જે નથી બોલતા, ભાગવત ભગવાન કી છે. એટલે ભાગવત ભગવાન છે. હવે પછી રજા આપી કે કાલથી ને હવે જય શ્રી કૃષ્ણ. હવે રાજાએ ને કુંવરીએ ને કુંવરે ને બધું સંકલ્પ કર્યો. ઓલી નાડાછડી બાંધી હતી છોડીને તો પોથીજી લેતા ભૂલી ગયા અને વયા ગયા ઘરે. એટલે ગયા એટલે પંડિતાણીએ પૂછ્યું, આમ લટક મટક થઈને હું હાઈ લાવો છો? આ આપણા બાપ દાદાની, એના બાપ દાદાની ને એમના બાપ દાદાની પોથીજી છે. ક્યાં? એ કે લે ભૂલી ગયો. એ કે લઈ આવો જાઓ. એ કે પેલા હાથ પગ ધોવ, જરાક ચા પાણી પા. એ કે ત્યાં એ કે ના, ભાગવતમાં તો કશું જ ચા પાણી નહીં ને પાણી નહીં. જેણે કરાવી કથા એનો જે મતલબ હોય. પણ મારો નિયમ એવો છે કે કથામાં યજમાનના ઘરનું જળ બી લઉં નહીં હું. કે એટલે પછી ચા પાણી પીધા. એટલે કે જાઓ પોથીજી લઈ આવો, આપણા પૂર્વજોની છે. કે આને તો આપણે જીવની જેમ જતન કરવું જોઈએ. હવે આવ્યા તો દ્વારપાળને કે છે અંદર કોઈ? એ કે હજી તો બધા મંડપમાં તમારી જ વાતું કરે છે. ત્યાં કુંવરી મળી. એ કે આ હા હા પંડિત કાકા, તમે તો કાંઈ કથા કરી, કાંઈ કથા કરી, મારા જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કે તું શું શીખી આ કથામાંથી? આનો સાર એ છે કે સારું શીખવાવાળા સારું લે અને ખરાબ શીખવાવાળા ખરાબ લે. કથામાંય બધાય કાંઈ સારા જ વિચાર લઈને જાય એવું ના હોય. જેના મનમાં જેવી દ્રષ્ટિ હોય ને એવું એ લોકો કરે. એટલે કુંવરીને કે તારે શું પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો. એ કે તમે કથામાં કયું ભાગવતજીમાં? કે સુભદ્રાજી અર્જુનને બહુ પ્રેમ કરતા હતા. હવે મામા ફોઈના હતા તો સુભદ્રાજી ભાગી ગયા ને એની યારે. કે હગા મામા ફોઈના હતા તો એ ભાગી ગયા ને અને પરણી ગયા ને, અને ઠાકોરજીએ સપોર્ટ કર્યો ને. તો મારે એ પ્રેમ છે એટલે મારે ભાગી જવાનો રસ્તો મળી ગયો. મારે કોઈના ડરવાની જરૂર નથી. હું કથામાંથી એ શીખી. કે ભારે કરી કે આ કથા ખોટી કરી. આ કુંવરી આવું શીખા? આખી કથામાં કૃષ્ણની બાળ લીલા આવી. આજે રામચંદ્ર જ્યાં મર્યાદા પુરુષોત્તમના ભાઈ કેવા, હનુમાનજી કેવા, વિભીષણ કેવા,
આ બધાનું કાંઈ નહીં ને એણે આ શીખો. આગળ ગયા તો કુંવર મળ્યો કે કાકા તમારી પાસે જ આવતો હતો. કે કા? એ કે તમે કથા કરીને મારા મનનો સંશય દૂર. એ કે શું થયું? એ કે દુર્યોધન પાસે ઠાકોરજી ગયા તો એ ના પાડી દીધી કે યુદ્ધ કર્યા વિના. ના, એણે શું કીધું? 1 મિનિટ. હા, ના બંધ કરો તો. એ કે તમે શું શીખ્યા? તો કહું હું તો એવું શીખ્યો ને કે મારા મનમાં 2 વર્ષથી વ્યથા હતી. હું યુવાન થઈ ગયો છું, મને રાજ ચલાવતા આવડે છે, મને ઘોડે સવારી આવડે છે, સેનાપતિની હારે જાઉં છું તો હું એના જેટલી જ લડાઈ કરું છું, હું શિકાર કરતા શીખી ગયો. મારા બાપા વૃદ્ધ થયા તો હજી મને રાજ આપતા નથી. તો હું કંસ પાસેથી શીખી ગયો કે આપણે હોશિયાર હોઈએ ને તો બાપાને જેલમાં પૂરી અને આપણે રાજ લઈ લેવાય. એટલે કે મારે હવે બસ રસ્તો મળી ગયો. મને મારા બાપા કહેશે તો કહીશ કે કથામાં શું આવ્યું હતું? પંડિત કે આટલી જગ્યાએ કથા કરી, બધાય સારું સારું શીખ્યા, પણ આ રાજા વાજા અને વાંદરા એ લોકો આ ખોટું જ શીખ્યા. હવે ત્યાં રાણી મળ્યા. રાણી, પંડિત કાકા જય શ્રી કૃષ્ણ. એ કે હા જય શ્રી કૃષ્ણ. એ કે તમે તો કથા બહુ સરસ કર્યો. એ કે કેમ? એ કે મને તો દ્રૌપદીનું પાત્ર બહુ ગમ્યું. કે શું? એ કે રાજા લોભ્યો ને ગુસ્સાવાળો ને વેમી ને થાકી ગઈ હતી બાપા આનાથી. પણ દ્રૌપદીને 5 પતિ હતા ને તો આપણે તો 5નું નક્કી કરી લીધું, સેનાપતિ ને દિવાન ને. એ કે શું? કથામાં આવે એવું કરવાનું. ભાગવત જીવતા શીખવાડે તમે કીધું તો. પંડિત કે મારે તો આપઘાત કરવો પડશે જઈને. છેલ્લે રાજા મળ્યા. પંડિત દક્ષિણાને લાલચાવ્યા ફરી. એ કે ના, ભાગવતની પોથી ભૂલી ગયો છે. એ કે જો દક્ષિણા નહીં મળે. ઠાકોરજી દુર્યોધન પાસે ગયા તોય દુર્યોધને કહ્યું તો યુદ્ધ વિના એક ટાંકણી જેટલી જમીન નહીં આપું, સોય જેટલી. તો તમારે મારા રાજમાંથી વયું જવું હોય ને તો ભાગજો, બાકી દક્ષિણા નહીં મળે. બોલો કે હવે આ રાજમાં અન્ન લેવાય નહીં. આ બધાએ આવું ઊંધું જ સાંભળ્યું છે. તો આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી, કથાઓ ઘણી થાય છે, સપ્તાહ થાય છે. તો સારું શીખવાવાળા સારું લઈને જાય અને ખોટું શીખવાવાળા ખોટું લઈ જાય. જેની જેવી બુદ્ધિ હોય એવું લઈ જાય. માણસે જુઓ, ભગવાનની કથામાંય ખોટું શીખી આવે છે. આપણે કંઈ દુસંગ લાગે, કથામાંય દુસંગ લઈને આવે છે, કારણ કે એમની દ્રષ્ટિ એવી છે. એમણે અન્ન એવું ખાય છે, એમનો સંગ એવો છે. એટલે એ લોકોના સંગના લીધે આજે સારું શીખી શકતા નથી મારા વાલા. તો આના અંદર પંડિતજીએ શાસ્ત્રીજીએ એ જ કહ્યું, કથા સારા માટે હોય છે, પણ સારાને સારા બતાવવા માટે સામે ખરાબ પાત્ર હોય. આજે રાવણ કેટલો મોટો હતો તોય કોઈને સંત કહે છે. એની પાસે જ્ઞાન હતું ને એટલું કોઈ પાસે નહોતું. 9 ગ્રહને પોતાના પલંગે બાંધીને રાખતો હતો. કોઈ ઊંચું ન થઈ શકે. શંકર ભગવાનના દ્વારપાલ તરીકે લઈ આવ્યો હતો. આવા રાવણને કોઈ રાવણ નામ પાડે પોતાના છોકરાનું? કોઈ કેચમાં દીકરો રાવણ જેવો થાય? તો તમે સારું શીખો તો તમને સત્સંગ મળ્યો કહેવાય, અને ખોટું શીખો તો દુસંગ. તો અહીંયા પ્રશ્ન એમ થાય, બિચારા પંડિતે તો સત્સંગ જ આપ્યો હતો, તો દુસંગ કેમ મળ્યો? કેમ આવું ખોટું શીખ્યા? અન્ન એવું ખાતા હતા, રાજમાં ખોટા કરવેરા ઉઘરાવતા, પ્રજાને રંજાડતા, અને દુષ્કાળ પડે તોય કર વસૂલવાનું ભૂલતા નહોતા. એટલે બધાય ખોટું શીખ્યા. આપણા ઘરમાં પણ જો ખોટો પૈસો આવતો હોય, ખોટી જગ્યાએથી આપણે લેતા હોય, તો આપણા ઘરમાં પણ આ વ્યથા થયા વિના રહી નહીં. અત્યારે આપણે છાપા વાંચીએ છીએ કે લોકો કરોડોપતિ હોય અને એવા કૌભાંડ કરે કે હજી હું અબજોપતિ થઈ જાઉં, પછી જેલની હવા ખાય.
ભાઈ તારે કરોડોપતિ છે, કાલની ખબર નથી, પણ સંગ કોનો લાગ્યો? એવી વ્યક્તિનો કે દુસંગ લાગ્યો એટલે તમને ખોટા વિચાર આવ્યા વિના રહી નહીં. ડુંગળી અને કેસર હારે પડ્યા હોય ને તો ગંધ તો ડુંગળીને જ આવે, કેસરને દબાવી દે ને દબાવી દે, એમાં કોઈ શંકાને સાર નહીં. તો સત્સંગ ગમે એટલો સારો હોય પણ દુસંગી મળી ગઈ નહીં, તમને ખોટું જ કહેજો. ઈલાબેન કહેતા હતા કે કંસે આવું કર્યું. હવે કથા જ કહે છે કંસે આવું કર્યું તો આપણે શું વાંધો? આજે એક બેને મને મેસેજ કર્યો છે, તમે સત્સંગ બહુ સરસ કરો છો, હું બહુ સરસ સાંભળું છું, પણ ક્યાંક તમે હિન્દી શબ્દ વાપરો છો ને એ ઉર્દુમાં હોય છે, તો તમે એ ઉર્દુ શબ્દોનો ઉપયોગ ન કરો. હવે જુઓ, આટલા બધા સત્સંગમાં ઠાકોરજીની લીલા, ઠાકોરજીની લીલાસળી, ઠાકોરજીનું નામ, રૂપ, ધામ, વ્રજ, યમુનાજી, ગિરિરાજી, બેઠકજી, કંદરા, કુંજ, નિકુંજ, એમાં એને એ 2 ઉર્દુ શબ્દો ગોતી કાઢ્યા. જેને દોષ જોવા હોય ને, આખી સફેદ ચાદર, સુંદર, સરળ, સરસ, મુલાયમ, કોમળ. હવે એમાં ભૂલમાં એક સહીનું છાંટું સેજ, તમારી ચાદરમાં સેજ. અને આપણે જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે આવેશમાં હોઈએ ને ત્યારે આપણને એવી ખબર ન હોય કે કયા શબ્દોનો, આપણે યુઝ ટુ હોઈએ. પણ જેને દોષ જોવા છે એ તો દોષ જ જોવાના છે. મારા કંઈ વાંધો નહીં, આપણે રાજી થવાનું કે દોષ જોવે છે તો આપણા દોષ નિવૃત્ત થાય છે. તો આ વાતના વિરામ આપીએ, પણ આપણે એટલું તો સમજીએ કે જ્યારે સારા માટે સત્સંગ થતો હોય ને તો અંદર સારું જ લઈએ. આપણી ક્યાં બુદ્ધિ પહોંચે જુઓ. આટલી રસની વાતો થતી હોય એમાં તમે કોક વાર હિન્દીના બદલે ઉર્દુ શબ્દ કબૂલ છે એવું કહો છો, કબૂલ છે બોલો. હવે એવું કંઈ થતું હોય તો સોરી ભાઈ, બાકી હું તો મારા તાનમાં હોઉં, મારો વલ્લભ બોલાવતો હોય ત્યારે મને ખબર નથી કે હું શું બોલું છું. બાકી તો જેના નસીબમાં. આજે એકવાર એવું બન્યું કે 2 ભાઈબંધ જતા હતા, તો એક કરોડોપતિ હતો અને એક રોડપતિ હતા. એટલે 2 નક્કી કર્યું કે વૃંદાવનની યાત્રા કરવા જઈએ, ગોકુળ ને મથુરા ને 2 જતા હતા. એટલે ઓલો પૈસાવાળો હતો ને એને અભિમાન, એ કે હું તારો બધો ખર્ચો કરું, પણ તારે એ કે મારી પાસે ક્યાંય જવાનું નહીં, કારણ કે તારું તો એવું ને ક્યાંક કથા થતી હોય તો બેસી જા, ક્યાંક ઠાકોરજીનો સત્સંગ થતો હોય તો બેસી જા. તને કોઈ સંન્યાસી મળી જાય ને એ ભૂખ્યો હોય તો એના માટે તું તો પાછો વ્યાવૃત્તિ કરીને એને ખવડાવે. કોઈને તાવ રસામાં આવ્યો હોય ને હોતું હોય તો તું પાછા એના પગ દાબી દે. એટલે તું મારી હારે જ રહેવાનું અને હું કહું એમ કરવાનું, તારો બધો ખર્ચો. ઓલો કે મારે ક્યાં આવું તારે ભેગું, તું જા. મારે તું કેમ કાંઈ નથી કરવું, મારે મારા ઠાકોરજી કે એમ કરું. હું વ્રજમાં આવું છું, મને બોલાવે છે એમ ના જાય. વનવાળી, વીરજા, વલ્લભ, વિઠ્ઠલ, તું કોણ મને બોલાવવા, તું કોણ મને લઈ જવાવાળો? મને નથી આવું. બોલો કે એમ નહીં, પણ હું એમ ના, એ કે મારે તું કેમ તો હું નહીં કરું. મને તો આપણે ક્યાંય ઉતરા હોઈએ અને કોઈ કણાવતું હોય તો હું તો એને વૈદને ત્યાં લઈ જાઉં. હું ખાતો અને ગાય આવી, મને એમ લાગે ભૂખી છે, હું તો મારા ભાગનું આપી દઉં. તારે મને કોઈ સલાહ નહીં આપવાના, મારે જેમ કરવું એમ કરવું. હવે ઠાકોરજીને એની પરીક્ષા કરવાનું મન થયું. એ કે આ બોલે છે એવું છે કે પછી કાંઈ લોચો છે? એટલે 2 નીકળ્યા. એટલે આણે ઘરેથી ને લોટ લીધો હતો ને મીઠું લીધું હતું અને એક લોટો લીધો હતો. નાવાય કામ આવે ને બધાયમાં કામ આવે. એટલે જ્યાં સરોવર આવે કે નદી આવે, પાણી ભરી આવે, ઓલું મીઠું નાખી અને લોટો પોળો હતો એની અંદર લોટ બાંધી દે અને ટીકર બનાવે, પાણીની હારે ખાઈ લે. ઓલાની ભેગો તો માણસ ને ગાડું ને દાળ ને ભાત ને
તેલ ને ઘી ને ચમચા ને ચમચી ને જ્યાં હોય ને આ ઠસ્સા. તું રહેવા દે, તું મારી ના, મારે તારે ભેગું નથી ખાવું. તારા દ્રવ્યનું બધું તને મુબારક, મારે મારો ટીકર બરાબર. એક મિનિટ, ઠાકોરજીએ વિચાર કર્યો કે આની નિષ્ઠા જો, કે મારી પાસે જે છે યાત્રા મારે એમાંથી જ કરવી છે, બીજા કોઈના પૈસે મારે કાંઈ કરવું નથી. તો ઠાકોરજીએ ઉપરથી ને આટલી મોટી જાડી સોનામર ફેંકી. એટલે આ જે રસ્તે ચાલતો હતો એના નજરે પડી. આગળ આવેલો તો સોનામરને ટપવીને વયો ગયો કે પૈસાની બળતરા આને બહુ છે, એ સોનામર લઈ લે ને પછી મારા છૂટો પડી જાય, કારણ કે એ પાછો જ જવાનો છે. કારણ કે આ સોનામર આટલી મોટી, એને જે જોઈએ છે એ મળી જશે, એટલે હું દુસંગમાંથી છૂટી જાઉં. એટલે એ તો આગળ હાલવા માંડ્યો. ઓલો ધીમે ધીમે પાછળ ગાડામાં બેસે, વળી ઉતરે, વળી હાલે, મનમાં વિચાર કરે આવું તો કઠણ યાત્રા હું કામ મેં નક્કી કર્યું, મારે શું જરૂર હતી. પણ એક 5-10 કે મને 500 ગ્રામ સોનું મળી જાય ને તો હું પાછો વયો જાઉં, મારા યાત્રા કરવી નથી. હવે ઠાકોરજીએ તો પરીક્ષા નહીં કરી હતી કે આ લે છે આ સોનામર. ત્યાં ઓલો પાછળ આવ્યો એટલે ગાડું હકાવતો હતો ને ઓલું ઉતરીને લઈ લીધી સોનામર. ઓલો જોતો નથી ને, કોઈનું ધ્યાન નથી ને, લઈને અંદર બેસી ગયો. પછી થોડાક આગળ ગયા એટલે ઓલાને કે અહીંયા એ મારી તબિયત સારી નથી, તો મારા વતી બધે દર્શન કરજે, હું પાછો જાઉં છું. અમારા ગાડામાં બધું તેલ ને ઘી ને અનાજ ને વાસણો ને બધું તું લઈ જા, કે તારું બધું તું લઈ જા. તારું દ્રવ્ય કેવું હશે કે તારે યાત્રા અધૂરી રહી, મારે તારું કાંઈ જોઈતું નથી. એ આગળ ચાલવા માંડ્યો, એમ કરતાં ગોકુળ આવી ગયું. હવે એ તો એને તો ખાલી એક ટીકર જ, મીઠું ને ઓલો લોટ અને ઓલો લોટો, આના 3 સિવાય એની પાસે કાંઈ નહીં. પછી ગોકુળ આવ્યું, તો ગોકુળની અંદર તો ગોકુળિયો ઠાકોર, એની પરીક્ષામાં આ તો પાસ થઈ ગયો. ઠાકોરજી રાત્રે સ્વપ્નમાં કીધું, હવે તારે પાછું જવાનું નથી, તારે હવે ગોકુળમાં જ રહેવાનું છે, પણ તારે ગુસાઈજી પાસે રહેવાનું છે. તારે હવે ટીકર નથી ખાવાનું. તું ટીકર ખાય છે ને તારા ગળામાં ચોંટે છે ને ઘસાય છે ને તો મારું ગળું ખરાબ થઈ જાય છે. ઓલાને ત્યાં ગુસાઈજી પાસે રહ્યો અને તેલ કરવા માંડ્યો. તો પ્રભુને પૈસાની જરૂર નથી. તમને એને સંગ આનો લાગ્યો તો એને દુસંગ લાગવા ન દીધો. ઓલી સોનામોર મળી ધારત તોય ઘરે અહીંયા આરામથી રહેત, ગાડું લેત ને વાસણે લેત ને આરામ. ઉલટાનું ફરીને વયો ગયો કે એને અડવું નથી, આ માયા છે. અને અત્યારે આપણે બધા શું કરીએ છીએ? ફલિત કેમ નથી થતી સેવા, સ્મરણ, સત્સંગ, ભાગવત? એનું કારણ આપણો ઈરાદો ફક્ત ને ફક્ત પૈસા ઓરિએન્ટેડ છીએ, ભક્તિ ઓરિએન્ટેડ નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાતો હમણાં જ કરી, કુંભનદાસના ખેતરોની. હા, જો કુંભનદાસના ખેતરો પરથી એક વાત યાદ આવી. લગભગ 10 વર્ષ પહેલાં તમે હતા ઓલી બાય પાણીનો ઘડો લઈને મળીને, તમે નહોતા ને? 10 વર્ષ પહેલાં અમે લગભગ 25-30 જણા વ્રજમાં ગયા. પછી બધાને મને કુંભનદાસના ખેતરો બહુ ગમે ને ત્યાં તો હું દોડતી ને ચાલતી, આ 2 વર્ષથી જ પગની તકલીફ. એટલે બધાને મેં કીધું ચાલવાની ત્રેવડ હોય હાલો કુંભનદાસના ખેતરમાં. તો બધા આવ્યા. હવે એક બેનને એટલું બધું પેટમાં દુખે, રસ્તામાં સોડા પાય. પછી એક બેન જોડે પાકીટમાં ઈનો હતો એ દીધો, પણ એને ક્યાંય ચેન ન પડે. એટલે મેં કીધું થોડું હવે ચાલ, કદાચ તને ગેસ થયો હોય ને ચાલે તો, ગેસનો પ્રોબ્લેમ હોય તો. તો અમે તો કુંભનદાસની બેઠકે આવ્યા, એના ઠાકોરજીના દર્શન કર્યા.
પછી નીચે ઉતર્યા એટલે મને બોલાવીને કે ઈલાબેન હું અહીંયા બેઠી છું, મારાથી ને નહીં અવાય. પછી મને કે મને એટલી બધી તરસ લાગી છે, એટલે બધા કે આને તરસ આટલી લાગી, આટલી સોડા પાય, ઈનો પાય, ઈલાબેન હાલો ઘરે વયા જાય આપણે દવાખાને. મેં કીધું હવે. પછી મેં કીધું આ રજ મોઢામાં નાખ. પછી એણે રજ મોઢામાં નાખી. મેં કીધું હવે હાલ. તો મને કે તમારે બધાની સાથે ચાલો. મેં ના રજનો પ્રભાવ છે. પછી અમે જાતા હતા ને તો એક બેન આટલું મોટો ઘડો અને બેડું, આ બેડું માથે અને ઘડો આમ મોટો, તો રસા મળ્યા એટલે એને થોડી ઉલટી થઈ. એટલે મેં કીધું હવે તારે શું કરું, ઘરે જાવું તો હું આપણે બે વયા જઈએ. મેં કીધું આ કાંઈક રિક્ષા તો અહીંયા મળે નહીં. મેં કીધું પણ જે વાહન મળે રિક્વેસ્ટ કરીને આ બધાને તો મેં તો ઘણી વાર જોયું છું. મને કે ના ઈલાબેન મારે તો કુંભનદાસના ખેતરના દર્શન કરવા જ છે કે. તો ઓલી એને ઉલટી થઈ એટલે એક બાજુ મેં એને બેસાડી. તો ઓલી બાઈ આવી, કાવ ભાઈઓ, એ લોકો તો બોલે જવું. એટલે મેં કીધું બાકી તબિયત બરાબર નહીં, પેટ મેં ચૂંક આવે ને આમ થાય. પછી એણે તો જળ દીધું. એ કે એટલે ઓક કરો, ઓક એટલે આમ, એટલે આ ઓલીએ ઓક કરી એટલે પાણી પીવા માંડી. પાણી પીધું. એ કે અબજા કુછ નહીં હોગા. પછી અમે તો કુંભનદાસના ખેતરે ગયા ને બધાએ રાસ લીધા ને નાચ્યા ને ગાયા ને. એટલે મારી ભેગા એક ઉંમરવાળા બેન હતા, 10 વર્ષ પહેલાં, તો અત્યારે તો આપણે ઉંમરવાળા કહેવાય. એટલે એણે મને પૂછ્યું તું આને દવાખાને લઈ ગઈ હતી? મેં કીધું ના. તો કે આને તે કોઈ વ્રજવાસીને ઘરે કાંઈ ઓહોળિયા પાયા? મેં કીધું ના. પછી ઓલા બેન મને આમ કરે કે કોઈને કહેતા નહીં કે આ જળ પીધા પછી મને પેટમાંય કાંઈ તકલીફ નથી, મને મોળ ચડતી હતી એ મટી ગઈ, અને મને એમ થાય કે મારે તો નાચવું છે ને ગાવું છે ને. અને પછી અમે લોકો 9 દિવસ રહ્યા, એને કશી તકલીફ નથી થઈ. આ મારી હાજરીનો જ પ્રસંગ છે. એટલે વ્રજમાં જો તમને શ્રદ્ધા છે ને તો બેડો પાર. પણ તમે આવા પાણી પીવાતા હશે? અમે તો આરોની જ પીએ, મારે બિસ્લેરી જ પીવું. લે પી જા. પણ આને તરત હજી થોડી ઉલટી થઈને મને કહેલા બેન મને બેચેની લાગે છે, મારે કાનમાંય મને તો તમરા બોલતા એવું લાગે છે, મને આમ આંખમાં બળતરા થાય, બધું અહીં ભરાઈ ગયું છે, હવે મને ઘરે લઈ જાઓ, હવે મને ડૉક્ટર પાસે. મેં કીધું ચાલ મથુરા નજીક હોય તો આપણે પૂછી જોઈએ. અને અહીંથી મેં કીધું મેં ગોવર્ધન તો જોયું છે, તો કાંઈ આપણે સ્કૂટર બૂટરની વ્યવસ્થા થઈ જાય તો આપણે પૂછી જોઈએ, ભલે ગમે એટલા પૈસા થાય. ત્યાં તો ઓલી કે પીલા દે. અને જે એણે પાણી જલ પાયું છે, અને એણે કીધું એ ગાँव कौन सो है? जमुनावता है, यहाँ पहला यमुना जी बहती थी, ये यमुना जल है, ये हमारे कुंभनदास को गाँव है. वहाँ के पास पैसे नहीं था, भक्ति कितनी थी, राजा को बोल दियो तो आवन जावन पटिया टूटी, भूल गयो हरि नाम, जाको नाम उपजो तो दुख उपजे, वाको करना पड़ो, वो हमारे कुंभनदास का है. अब व्रजवासियों आवा એટલે વ્રજનું તો નામ આવે તો મને તો ઘણા પ્રસંગો યાદ આવી જાય, ઘણા પ્રસંગો યાદ આવી જાય. આપણે અત્યારે ગિરિરાજજીની અનુસંધાન કરીએ છીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. નવનીત પ્રિય શાસ્ત્રી કેવા ભગવદી હશે, કેટલા બધા પુસ્તકો લખેલા, અને રોજ બધા એને યાદ કરતા હશે. એમણે એક વૈષ્ણવે એક મનોરથ કર્યો હતો. એમનું પુષ્ટિ પુલેન એ અહીંયા આંબાવાડી પાસે મળતું હતું. જેને જોઈએ લઈ આવો, પણ વૈષ્ણવ હોવા જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ. એની કિંમત તો શું હતી મને ખબર નથી, પણ પુષ્કળ લોકો લઈ આવ્યા. એ યમુના પુલીમાં ભાગવત, 16 ગ્રંથ, સુબોધિનીજી, બધું જ. મને તો ખબર નહોતી, હું ત્યારે જોબ કરતી હતી એટલે આપણે બહુ આમ ટચમાં નહીં, પણ બધાએ પછી મને હું પાઠમાં એક સત્સંગમાં એક જગ્યાએ ગઈ ને તો બધાના હાથમાં પુસ્તકે પુષ્ટિ પુલિન. તો મેં કીધું આ બધા એક યારે લઈ આવ્યા. તો મારી બાજુમાં એક બેન બેઠા હતા, એ મને કે તને ખબર નથી? મેં કીધું ના. એ કે આ વૈષ્ણવ મનોરથ કર્યો હતો ને જેટલા અમદાવાદમાં વૈષ્ણવ છે ને બધાએ કંઠી બતાવીને લઈ આવ્યા, બધા જ, કોઈ બાકી નહીં. અને ઘણા તો એ કે ઈલાબેન 2 વાર લઈ આવ્યા. પણ એ ભાઈનો મનોરથ હતો કે બધાના ઘરે ભાગવત હોય, 16 ગ્રંથ હોય. એટલે પછી આપણે લઈ આવ્યા, વેચાતું મળતું હતું. પણ મારે કહેવાનો આશય એ છે કે આવા ભગવદીઓ હોય છે કે દરેકના ઘરે ભાગવત હોય ને દરેકના એક જ પુસ્તકમાં બધું. હમણાં અમે હોલમાં વાંચ્યું, હોલમાં છે ભાગવત.
હવે ગિરિરાજજીનું શ્રી ગુસાઈજીના એક સેવક હતા મોહનદાસ. તે ગોપાલપુરમાં રહેતા. ગિરિરાજ ઉપર ચડીને ગોવિંદ કુંડમાં રોજ નાહવા જતા. એક વખત રસ્તામાં ગોબર હોવાથી બીજી બાજુએ ઉતર્યા. તે જોઈને ગુસાઈજીએ મસ્તક હલાવ્યું. તે જોઈને તેમણે દંડવત પ્રણામ કરીને કારણ પૂછ્યું. ગુસાઈજીએ કહ્યું, તમે શ્રી ગિરિરાજજીને પગથી ખૂંદો છો, મહાત્મા જાણતા નથી. લગભગ 40 વર્ષ પહેલાં અમે નાના હતા, એટલે લગ્ન થઈ ગયા હતા નાના, તો ત્યારે અમને આનું મહાત્મા નહોતું ખબર, તો અમે એવી ભૂલ કરી હતી. હેમાબેન, હું, પછી ચારુબેન, ના હું ને હેમાબેન 2 જ હતા. પછી અમે મુખારવિંદથી ને દર્શન કર્યા, એટલે અમને વ્રજવાસીએ કીધું કે તે એક વાર ઉપર ગઈ છે. મેં કીધું ના, તો કે અમારી આજ્ઞા લઈને જવાય. તો હું ને હેમાબેન ગયા, તો બધા અંદર ઓલા કૂવા ને આ તે બધા દર્શન કર્યા, એવું રળિયામણું ને. અને 40 વર્ષ પહેલાં તો આપણે નાના હોઈએ એટલે આપણને આ બધું. હવે ત્યારે દરેકમાં મને આમ જોવાની ઇંતેજારી, જાણવાની. તો મુખારબેન બાજુ ન ઉતરા, સીધા આન્યોર ઉતરા, જ્યાં બેઠક જે છે આપણે સત્સંગ કરીએ. મેં હેમાબેને કીધું આપણે ક્યાં આવી ગયા? મને કે આપણે ઊંધી બાજુ ઉતરા ઈલા. પછી અમે નીચે ઉતરીને બેઠકમાં ગયા. તો મેં કીધું આ તો સદુ પાંડેની બેઠક છે. પછી ત્યાં 2-3 વૈષ્ણવ બેઠા હતા, અને રાજભોગનું મને લાગે રાજભોગના દર્શનને વાર હતી કે શ્રીંગારના, મને બહુ યાદ નથી. પછી અમે કીધું અમે તો આવી રીતે, એ કે એવી રીતે ઉતરાય? તો ખખડાવી મને તો બરાબર. 40 વર્ષ પહેલાં નાના હોય એટલે નાના છોકરાને ખખડાવે એમ ખખડાવી મને. એટલે મેં કીધું પણ અમને એ જ ખબર નહીં, અમે બધું જોતાં જોતાં આ બાજુ આવ્યા તો અમે તો ઉતરી ગયા. પછી ઓલા વ્રજ મને કે જા હવે ચાલીને પાછી મુકારવીને. એટલે હું હેમાબેન કે હું રિક્ષામાં આવીશ, તું જા. એટલે આપણે તો દોડતા દોડતા પાછા નાના છોકરાને જે મુખારવીને આવ્યા. ઓલા વ્રજવાસીને કીધું અમે તો આવું કર્યું. बेटिया भूल हो गई है, तूने इंटेंशनली तो नहीं किया ना कुछ, हम तेरी तरफ से गिरिराज बाबा को क्षमा मांगते हैं. એટલે ગિરિરાજજીમાં તમે આવી રીતે ખૂંદો, આવી રીતે ઉતરો ન હાલે. વ્રજવાસીને છૂટ છે. આપણે સત્સંગ કરતા ત્યારે બધા ચંપલ હાથમાં લઈને ઉતરા, કોઈ ચંપલ પહેરીને નહોતા ઉતરતા અને ઉતરીને દંડવત કરતા હતા. એ લોકોનો અધિકાર છે. બાકી આપણે તો એક જ વાર જવાય, આપણે આવી રીતે ખૂંદાય નહીં. તો ગુસાઈજીએ કહ્યું તમે ગિરિરાજજીને પગથી ખૂંદો છો, મહાત્મા જાણતા નથી. વિનંતી કરતા તે મહાત્મા કહ્યું, પદ્મપુરાણની વાત છે. એક સમય ભગવાન તથા નારદજી વનમાં હતા. નારદજીને પ્રભુએ જળ લાવવા કહ્યું. જળ લેવા જતાં નારદજીએ સરોવર કિનારે 2 ઋષિઓને તપ કરતા જોયા. પાસે હાડકાનો પર્વત પડ્યો હતો. નારદજી આવીને પ્રભુને પૂછ્યું કે આ શું હતું? પ્રભુએ કહ્યું, તે બંને ઋષિઓ અનેક જન્મથી શ્રી ગોવર્ધન પર્વતના દર્શન માટે તપ કરે છે, અને દર વખતે એમનો જન્મ પૂરો થાય, એના દેહના હાડકાં ખડકાતા જાય, પાછો બીજો જન્મ, પાછા એ તપ કરે કે અમને ગોવર્ધનના દર્શન થાય, પાછો દેહ પડી જાય, પાછા હાડકાં ખડકાઈ જાય અને પાછો જન્મ લે. આવા કરોડો જન્મથી તપ કરતા. અને આપણને તો વર્ષમાં 2 વાર બોલાવે, 3 વાર બોલાવે, પણ આપણને ગિરિરાજજીના મહાત્માની ખબર નથી. જેને ખબર હોય ને એ ગિરિરાજજીને કોઈ દિવસ ખૂંદે તો નહીં જ. એ બાજુ પગે ન અડાડે. ઓલા ચરણ સ્પર્શ કરવા જાય ને તો ઘણા ભગવદીઓ તો નીચે ઊભા રહીને ચરણ સ્પર્શ કરે, ઉપર ન ચડે. તો એકવાર મેં પૂછ્યું, મને કે ઈલા એ બધું ગિરિરાજ બાવા જ છે, એ કાંઈ શિલા છે, બધી ગિરિરાજ બાવા જ છે, તમે ઉપર પગ મૂકો જ શું કામ? તો એ નીચેથી કરે, જેનો જેવો ભાવ. બંને ઋષિઓ અનેક જન્મથી ગોવર્ધન પર્વતના દર્શન માટે તપ કરે છે. તેમાંના પહેલાંના શરીરમાં તે હાડકાનો પર્વત છે, છતાં હજી સુધી ગોવર્ધનના દર્શન એમને થયા નથી. નારદજી વિસ્મિત થઈ ગયા. શ્રી ગુસાઈજીએ પેલા વૈષ્ણવને ભગવત સેવાદી કાર્ય વગર ગિરિરાજ ઉપર પગ મૂકવા ના પાડી. ઓલા જે સેવક હતા ને એ આમ ખૂંદતા હતા, તો કે ભગવત સેવા માટે જાઓ. એક જણે જેને પ્રશ્ન કર્યો કે અત્યારે બધા ના પાડે છે, તો ગિરિરાજ બાવામાં શ્રીજી બાવા બિરાજતા હતા ત્યારે તો અષ્ટસખાઓ જતા, બધા વ્રજવાસીઓ.
તો કે શ્રીજી બાવાને બધાને શ્રીજી બાવા બોલાવતા થઈ જતા હતા, કોઈ એમને નહોતા જતા, ત્યાં દર્શન થતા હતા. અને સૌથી વાલા શ્રીજી બાવાનું હોય તો વ્રજવાસ્યા, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. તો વ્રજવાસીઓને બોલાવતા હતા, આવો રી આવો તો મંગલ ગાવો રી ગાવો. અને વલ્લભકોર તો એના પ્રાણ હતા. અષ્ટસખાઓ કીર્તન કરવા જતા. પેલા એક કયા ભગવદી હતા એ ખભે, આ ગોવિંદાસ ખભે ઘડો લઈને મથુરા જળ ભરવા જતા, માનસી ગંગામાં જતા. અને એને અભિમાન હતું મારા જેવી સેવા કોઈ ન કરે. તો સેવા કરવા માટે થઈને ઉપર જવાય, કામ માટે. બાકી તમે એમ કહો હું આમ ખૂંદવા જાઉં ને ફરવા જાઉં ને, એવી રીતે કોઈ દિવસ ગિરિરાજી ઉપર જવાય નહીં. બોલો વલ્લભાધીશ કી જય, મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. અત એવ સી તદાંગવે દેહાત્યા સ્ફૂર્તિરુચ્યતે સ્ફૂર્ત્યા તત્રાપી વૈ ભાવો ભવેત પોસાદી હિતુક. ગુજરાતી. માટે સર્વાત્મ ભાવ સિદ્ધ થતાં દેહ વગેરેનું અનુસંધાન રહેતું નથી. દેહનું અનુસંધાન ન રહે એટલે સમજી જવાનું કે હવે આપણે પ્રભુએ આપણી શુદ્ધિ લઈ લીધી છે. પણ આપણને તો એવું દેહની શુદ્ધિ રહે, જો મને સોજા ચડી ગયા, જો મને પગ દુખે છે, મને ગરમી થાય છે, એસીની સર્વિસ કરાવો, જ્યાં સુધી આ બધું અનુસંધાન છે ને ત્યાં સુધી ક્યાંય આપણો હજી મેળ કરવાનો નથી. 84 લક્ષણીમાં આવ જાવ કરો. પણ જ્યારે દેહાનું ભાન ભૂલી જઈએ, પેલા આસ્કરણ રાજા બધા રાજપાટ છોડી દીધા. અને એમના ઠાકોરજી કોણ હતા? મોહન નાગર, જે અત્યારે બરોડામાં વાગેશ બાવા ઉપર બિરાજે છે. આપણે દર્શન કર્યા હતા, ઇન્દુબા ભેગા ગયા ત્યારે. અમારા નારાયણપુરામાં ઇન્દુબા એવા ભગવતી હતા, પ્રમુખ અમારા હોલના. તો એને બહુ જ મારા ઉપર પ્રેમ અતિશય. તો એ ત્યાં એનું ગુરુ ઘર હતું, ત્યાં જાય એટલે મને લઈ જ જાય. તો આપણે દર્શન કર્યા હતા, ખબર છે. તો કહેવાનો આશય એ છે, આસ્કરણ જે ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજીને ઘરે, અને વ્રજમાં ચારે બાજુ ફરે જ રાખે કે બસ મને ઠાકોરજીને દર્શન અહીંયા થાય, મને અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય. રમણ રેતીમાં જાય ને, યમુના કિનારે ને, ગોકુળમાં નીકળ્યા તો અત્યારના પેલો હોળીનો ટાઈમ હતો. યા ગોકુલ ખેચો હટે રંગ રાચી ગાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી ગ્વાલ. ઠાકોરજીને સામનેજી યુગત સ્વરૂપે જે હોળી ખેલતા હતા ગોકુળમાં, એ દર્શન એ ચોટામાં આસ્કરણજીને થયા. અને ભૂખ નહોતી લાગતી. 3-4 દિવસે દેહાનું ભાન આવે ત્યારે ગુસાઈજીએ બેટીજીને કહી રાખ્યું હતું કે જ્યારે આસ્કરણજી આવે ત્યારે પહેલાં એને થાળ દઈ દેજો. તો એકવાર આસ્કરણજી આવ્યા અને નવનીત પ્રિયાજીને થાળ સાજેલો હતો. હવે જો રાજભોગ ધરાવવા જાય તો આ વયા જાય, અમને આને આપી દે તો નવનીત પ્રિયાજીનું. હવે બેટીજીને યાદ આવ્યું કે કાકાજીની આજ્ઞા છે, એટલે થાળ એમને દઈ દીધો. અને બીજો થાળ સાજીને નવનીત પ્રિયાજીને ધરાવ્યો. 2-4 વૈષ્ણવ મારા જેવા હોય ને દોઢા, એ ગૌરવ આવું કરાય, સાજેલો થાળ દઈ દીધો નવનીત પ્રિયાજીને. પછી ગુસાઈજી આવ્યા એટલે ભોગ સરાવીને આરતી કરતા હતા. તો નવનીત પ્રિયાજી મંદ મંદ મુસ્કાઈ. ગુસાઈજી કે આજે શું છે મારા વાલા આટલા બધા આનંદમાં? કાકાજી 2 બાર રાજભોગ અરોગ્યો. એ કે શું મારા વાલા? 2 બાર, બેટીજીને 2 બાર રાજભોગ અરોગાયો. કે કેમ बिटिया आज 2 बार? मैं बताऊँ, आस्करण जी आए थे तो वाके हृदय में बैठ के आरोग्यो, और बेटी जी ने नेक को धरायो वो आरोग्यो. आज मैंने 2 बार आरोग्यो. आ देहाનું ભાન વયું જાય ને આવું કહેવાય. એને ગોકુળના ચોટામાં ફાગના દર્શન થાય, હોળીના. એને રમણ રેતીમાં ગુલાબછડીના દર્શન થાય. આપણને ઠાકોરજીમાં ઠાકોરના ના થાય, કારણ હજી તો આપણે એસી વિના નથી ચાલતું, પલંગ વિના નથી ચાલતું. હજી આજે તૃપ્તિ ઢોસા બનાવજે કાં. આ બધું જ્યાં છું ત્યાં સુધી સમજી જવાનું, હજી ક્યાંય આપણે પહોંચ્યા જ નથી.
અને જો દેહ વગેરેનું અનુસંધાન રહે તો એમાં મન જાય. એક બેન કહેતા હતા ને, એ કહે કે અમારા ઘરે બધા 11 કરે, એ કહે તો સાંજે એ કે બધા માટે બધું નાખેલું, કાજુ ને બદામ ને પિસ્તા ને ચારોલી ને, તો ઈલાબેન એવું ઉકાળીને મસ્ત દૂધ બનાવ્યું બધા માટે. અને એ કે સુગંધ એવી આવે કેસરની. એટલે કે મેં તો 11 કરી નહોતી, એટલે મારા માટે તો ગરમ ગરમ થેપલા ને ચા ને અથાણું. હવે મને એમ થાય કે મને દે તો સારું, મને સુગંધ એવી આવે ને મને પીવાનું. તો ઘરમાં બધા પીતા જાય ને કે મમ્મી 11 નથી કરી, તું જમી લે. મમ્મી તે 11 નથી કરી, જમી લે મમ્મી. હવે ઓલા બેન કે આપણે ભાગીએ તો આટલા 80 વર્ષે, એલા બેન કેવું ખરાબ લાગે. પછી કે મારા મિસ્ટરને મેં કીધું હાલો આંટો મારો. મને પહેલાં ક્યાંક ઉકાળેલું દૂધ પીવડા હોય કે એ કે મને આમ સુગંધ જોઈને હવે દૂધ ક્યાંય મળ્યું નહીં. એ કે પેડા ખવડાવો દૂધના, પણ આ મારું મોઢું જુઓ. આ બધું જ્યાં સુધી છે ને ત્યાં સુધી દેહાનું ભાન ભૂલીએ એટલે સમજી જવાનું કે પ્રભુએ આપણો અંગીકાર પૂરેપૂરો કર્યો છે. અને જો દેહ વગેરેનું અનુસંધાન રહે તો એમાં મન જાય અને એને લઈ એના પોષણ તરફ એ પ્રેરાય, એટલે શરૂઆતમાં ભાવ નષ્ટ થઈ જાય. પોષણ તરફ બધું ખાવાનું મન થાય. કોક જોવે, બધા પહેલાં એવું કહેતા હતા કે તમે ઘરડા થાવ ને એટલે તમારું મન નાના છોકરા જેવું થઈ જાય, કે તમને બધું ખાવાનું મન થાય. તો ત્યારે મને એવું થતું હતું કે હા એવું કંઈ થોડું હોય. હવે ઘરડા થયા એટલે ખબર પડી કે ખાવાનું મન તો થાય જ છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 15મા ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 16મું. કળી રૂપ આ સોચમાં કોઈ કર્મનો નહીં અધિકાર, અડે ન સૂતક નામને નિર્ભય નિત્ય કરીએ ઉચ્ચાર. ઉચ્ચાર માત્રે અભય પદ આપે, સફળ પાપ સંતાપને કાપે. વેદ શાસ્ત્ર મહાપુરાણ પુકારે, તો હરિહરિ તું સેના ઉચ્ચારે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શબ્દોના અર્થ: અશૌચ એટલે સૂતક, અશુચિ એટલે અપવિત્રતા, અભય એટલે ભયમુક્ત, નિડર સંતાપ એટલે દુઃખ, વિવેચન. કળયુગ તે અશૌ રૂપ છે. આ યુગમાં કોઈ કર્મનો અધિકાર રહ્યો નથી. અત્યારે જો વક્તા હોય એ સાચા શ્લોક બોલતા નથી. પેલા લંડનમાં એક મને વાત કરતા હતા, એક ગોર મહારાજ ગયા લગ્ન કરાવવા. તો પછી ત્યાં બધા બેચારા આપણા હોય ને, તો એ તો શ્લોક બધા જુદા જુદા બોલે. એટલે એ કાકાએ અંદર બોલાવ્યા. એ કે તમે બ્રાહ્મણ છો? એ કે હા. એ કે જો તિલક. એ કે બ્રાહ્મણ છો? એ કે હા. એ કે જનોઈ ક્યાં? એ કે કપડાં બદલાવતો તો જનોઈ ક્યાં હોય? ગઈ ખબર નથી. એ કે વૈષ્ણવ છો? એ કે હા. કે કંઠી ક્યાં? એ કે એટલે એ નીકળી ગઈ છે. પછી કહે સાચું બોલ, હું તો બારું ગાળો પાડી દઈશ. એ કે મારા ભાઈબંધને 3 જગ્યાએ જવાનું હતું, એટલે એક જગ્યાએ એ ગયો, બીજાએ મારા બીજા ભાઈબંધને મોકલો અને આ મને મોકલો. તો કે તું શ્લોક છે ને બોલસ ખબર છે? ઓલા હરવણાના. એ કે એક જ આવડે છે. અત્યારે આ પરિસ્થિતિ છે. હવે ગૌમૂત્ર કે ક્યાં ચોખ્ખું મળે છે? ગાયનું દૂધ ક્યાં ચોખ્ખું મળે છે? ગાયનું ઘી ક્યાં સાચું પડે? મધ ક્યાં? એટલે બધુંય અત્યારે અપવિત્ર છે. એટલે કોઈ યજ્ઞ કે હોમ સફળ થતા નથી. વેદો શાસ્ત્રોમાં જે રીતની પવિત્રપણાની રીત લખી છે તે આ યુગમાં પાડવી મુશ્કેલ છે. જેથી યજ્ઞાદિક કર્મ પણ એવી પવિત્રતા અને એવા વિદ્વાનો અને એવા યજમાન આ બધું મળવું મુશ્કેલ, જેનું મેં વર્ણન હમણાં કર્યું. આ રીતે પ્રતિકૂળતા જ, જેમ કે કળિયુગમાં વર્ણાશ્રમ ધર્મનો લોપ થઈ ગયો છે. 50-60 વર્ષ પહેલાં જ્ઞાતિ બહાર લગ્ન કરતા ને તો એ જ્ઞાતિવાળા એને બહાર મૂકી દેતા હતા. એની જોડે વ્યવહાર જ નહીં. લગ્ન પ્રસંગ હોય આ તેને કોઈ બોલાવે જ નહીં.
તો વર્ણાશ્રમ ધર્મ સચવાયેલો હતો. હવે અત્યારે બધું જતું રહ્યું છે. અત્યારે વાણિયા બ્રાહ્મણ પટેલ આ તે બધાય આપણા ઘરમાં જ જુઓ, બીજાની ક્યાં વાત કરવાની. તો વર્ણાશ્રમ ધર્મ અત્યારે પૂરો થઈ ગયો છે. કોઈ વર્ણ સ્વધર્મ પાલનમાં સ્થિર થઈ શકતું નથી, તેથી અપવિત્ર કહે છે. શ્રી હરિના નામને કોઈ પણ અપવિત્રતા સ્પર્શ કરી શકતી નથી, તેથી નિર્ભય થઈ નામ લઈ શકાય છે. ઠાકોરજીનું નામ લેવું હોય ને એમાં તમારે ક્યાંય અપવિત્રતા ન આવે. તમારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું હોય તો એક જગ્યાએ બેસવાની જરૂર નહીં, નાયેલા હોય એની જરૂર નહીં, ખાધું હોય તોય ભલે ખાધું હોય, સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. આ વલ્લભને ખબર હતી, વેદના નિયમ પ્રમાણે જ્યારે ઓમ આવે એમાં તમારે નાહી ધોઈ પવિત્ર થઈ ચોખ્ખા કપડાં પહેરી ચોખ્ખા આસન ઉપર પૂર્વ દિશામાં બેસી તમારે અનુષ્ઠાન કરીને જ બોલાય ઓમ ભૂર્ભુવસ્સુઃ. જ્યાં પણ ઓમ આવે, વલ્લભ કે મારા વૈષ્ણવ આ કળિયુગમાં આવી રીતે નહીં કરી શકે, તો એમણે ઓમ કૃષ્ણ શરણમમાં નથી કીધું. કેવો મહામંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમમાં. ઓમ નથી આવતો એટલે તમે કોઈ પણ શૌચ સ્થિતિમાં પણ શ્રી કૃષ્ણ શરણમમાં બોલી. વલ્લભે આપણા કેટલા સુખનો વિચાર કર્યો જ કે આવી રીતે પણ તને બધી સગવડ કરી આપો, પણ તું સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. આપણે કંઈ ના, અમારે એવું નથી કરવું. તો વલ્લભ કે કર્યા ભોગવ જા તારા. શ્રી હરિના નામને કોઈ પણ અપવિત્રતા સ્પર્શ કરી શકતી નથી, તેથી નિર્ભય થઈ નામ લઈ શકાય. હરિનામ સર્વ તાપ અને પાપને દૂર કરે છે. આમ શાસ્ત્રો પુકારીને કહે છે, સર્વ તાપ સમનૈક ભેષણમ કૃષ્ણ નામ જપતો કુતો ભયમ પશ્યતાન મનમાત્ર સંગમાત પાવકો પિસ લીલાયતે ધુન. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઓહો અલમ સ્લ્યાદતમ યદોકુલમ ઓહો અલમ પુણ્યતમમ મધોર્વન યદેશ પુંસા મૃષમ શ્રિયપતિ સ્વજન્મનામ ચંક્રમણેન ચાંગતિ. અર્થ, પુરુષોમાં શ્રેષ્ઠ અને લક્ષ્મીજીના પતિ શ્રી કૃષ્ણ જે વંશમાં જન્મ લીધા એ યદુકુલની જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે. પ્રભુ જે કુળમાં જન્મ લે એ કુળની પ્રશંસા જેટલી કરી એટલી ઓછી છે. આજે કોઈ વ્યક્તિ કોઈ કુળમાં મહાન થાય તો એ કુળ ઊંચું થઈ જાય. આજે વિવેકાનંદના આપણે તરફ ગુરુ કોણ કે એનું કુળ કોણ? આજે રામના પિતા કોણ? તો રામ યાદ આવે એટલે દશરથ ને કૌશલ્યા ને કૈકેયી ને સુમિત્રા ને. તો પ્રભુ લક્ષ્મીજીના પતિ અને પુરુષોમાં ઉત્તમ, એમનું પ્રાગટ્ય યદુકુળમાં થયું. તો યદુકુળનું આજે જો પ્રશંસા જેટલી કરી એટલી ઓછી. જે મધુવનમાં ભગવાન ફર્યા અને પવિત્ર બનાવ્યું એના પુણ્યનું પણ શું કહીએ? જેટલું કહીએ તેટલું ઓછું છે. સુબોધિનીજી, ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે કયા વંશમાં હોય, કયા સ્થળે હોય કે કોના સંબંધમાં હોય એનું કોઈ મહત્ત્વ નથી. કારણ કે તે તો ભગવાનના સંબંધથી જ કૃતર. આજે વ્રજ કોના દ્વારા ઓળખાયું? ભગવાન દ્વારા. વ્રજને ઓળખાવનાર કોણ? ભગવાન. મધુવનને કેમ યાદ કરીએ? તરત એ લીલા યાદ આવે. તાલવનની લીલા યાદ આવે. તો આ બધી લીલા પ્રભુએ ક્યાં કરી? વ્રજમાં. તો વ્રજ કોના દ્વારા ઓળખાયું? ઠાકોરજી દ્વારા. મહત્વ કોનું? ઠાકોરજીનું છે. કારણ કે તે તો ભગવાનના સંબંધી જ કૃતાર્થ થાય છે. તેમાં પહેલાં જે વંશમાં જન્મ લીધો અને જે દેશમાં રહ્યા તેમની કૃતાર્થતાનું નિરૂપણ કરે છે. ઓહો, આશ્ચર્યવાચક છે. આશ્ચર્ય એ વાતનું છે કે પિતાના શ્રાપથી લોકોમાં જેમની નિંદા થઈ હતી એવા રાજા યદુનો વંશ.
યદુ રાજાની કથા છે, બધા એ સાંભળી છે, ભાગવતમાં આવે છે. એણે એના પુત્રને કહ્યું કે તું મને જુવાની આપી દે ને મારું ઘર પણ લઈ લે. તો ના પાડી દીધી કે મારું યુવાની તમને મળે તો મારે સંસર્ગમાં આવો તો દીકરાનું જ પેલું થાય ને, હું નહીં આપું. હવે આવા કુળમાં ઠાકોરજીએ જન્મ લીધો તો એ કુળ ઊંચું થઈ ગયું, જે બદનામ હતું. આશ્ચર્યવાચક એ વાતનું છે કે પિતાના શ્રાપથી લોકોમાં જેમની નિંદા થઈ હતી એવા રાજા યદુનો વંશ ક્યાં અને ભગવાન ક્યાં. પણ ભગવાનના એ વંશમાં જન્મથી એનો ઉત્કર્ષ થયો. આજે આપણા ઘરે ઠાકોરજી નહોતા અને ક્યાંય આપણે જતા, બરાબર. હવે આપણે જે ભેગા જઈને એનાઉન્સ કરીએ એટલે બધા પૂછે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે આપણે કંઈ મારા ઘર નથી બિરાજતા. એટલે અખદવત થવા માંડે, અરો ઠાકોરજી નથી. પછી જે ને પૂછે ઈલાબેનના ઘરે કે નથી. પણ જેવા પ્રભુ પધાર્યા, હવે અત્યારે કોઈ પૂછે તમારા ઘરે, તરત કહે ગોવર્ધનના છે. પૂછે સખડી તરત મારો વાલો વલ્લભની કૃપાથી દાળ બાટી આરોગ્ય છે. આખું ઘરનું વાતાવરણ ફરી ગયું, આપણા વિચારો ફરી ગયા, આપણું લૌકિક ઓછું થઈ ગયું, આપણું સામાજિક ઓછું થઈ ગયું. આપણા ઘરમાં જે નેગેટિવ હતું, આને આમ કર્યું ને આને આમ કર્યું, હવે એવો ટાઈમ જ નથી. ઓલો છેડો મૂકે તો તમે લોકોની પંચાયત કરો ને. વઢુને વગોવું તો એ રીસ નવલાવે, કઈ મિસે વાલો મુજને બોલાવે. પાછો જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની માર કેળલો નાછો. એ છોડે તો બીજે બંધાવ ને. ઓલી ગાય હોય ને નવી લાવ્યા હોય, પછી ઓલો ખીલો ખોડીએ, પછી રોજ ગાયને બાંધે ને પેલા 2 વાર આમ ઠપઠપ મારીએ, બરાબર છે ને? ગાય છૂટી જાય એમ નથી ને. તો રોજ ઠાકોરજી ઘરમાં હોય ને, સેવા ને સ્મરણ ને સત્સંગ ને સામગ્રી ને સન્મુખતા ને નેવડો ને ચારેજી ભરવા ને પીછવાઈ બદલાવીને ખીલવના ને ખંડપાઠ, એ બધામાં મગજ એવું વયું જાય કે બીજા વિચારો નષ્ટ થઈ જાય. આ ઠાકોરજી ઘરમાં ન હોય ને વહુ આવી હોય ને તો ઘણી વ્યથા હોય. હવે તો જે શીખવાયેલું, પહેલાં વૈષ્ણવ કોણ? ઘરના. તો ઘર ગોકુળ થઈ ગયું કે ના થઈ ગયું મારવાલા? પછી ખોટા વિચાર આવે. એના હાથમાંથી ગ્લાસ પડ્યો, ફૂટી ગયો. આપણે કઈ સખીની સેવા પૂરી થઈ, હાલો નવી સખીને લાવો. હવે એ જ વસ્તુ ઘરમાં પ્રભુ ના હોય અને ફૂટો હોય, તારા હાથે કાચના વાસણ બહુ ફૂટે. લે બોલ બેન, તારા હાથે નથી ફૂટતા? વહુના હાથે ફૂટે, તારા હાથે કાચના વાસણ બહુ ફૂટે. તો ઈલા બેન તમારા હાથે ફૂટતા ત્યારે કોણ કહેતું હતું? પણ ઘરમાં પ્રભુ પધાર્યા તો મને ભગવદીએ શીખવાડ્યું. એ કે ઈલા બેન, એકવાર મારી વહુ એ કે ફોરેનના 6 કપરકાભી હતા, પછી ટ્રેન લઈને આવતી હતી. હવે એના પિયરમાં એને ડ્રેસ પહેરેલો, સાડી પહેરેલી નહીં, અને મારા સાસુ સસરાય હતા. એટલે હું તો માથે ઓઢતી હતી. એટલે અમે કીધું તારે માથે નહીં ઓઢવાનું, પણ સાડી તો પહેરવી પડે, કારણ કે અમારું તો 9 ભાઈઓનું કુટુંબ. કે મેં કીધું 9? મને કે તમે હાથ તો છો જ ને? મેં કીધું આ હાથ તો છીએ જ અમે. કીધું તો એ કે બિચારી લઈને આવી તો અમારા જે બેઠક રૂમ છે ને દીવાનખાનું, એમાં 4 પગથિયા ઉતરવાના રસોડાથી ને. તો સાડી આવી પગમાં, હાથમાંથી તો 6 કપરકાઈ, આટલી ઝીણી ઝીણી કરત થઈ. 1 સેકન્ડ માટે તો મને એમ થયું. પછી મેં મારા ઘરે જે ભગવદીએ બેઠા હતા, જેના માટે ચાલ, એ કે લે આ નવી સખીનો તો તરત ઉદ્ધાર થઈ ગયો. આજે આવીને તરત એ કે જો ઉદ્ધાર થઈ ગયો, હવે નવી સખી લાવો. મગજમાં એવું ઘર કરી ગયું કે દરેક વસ્તુ પ્રભુની લીલાથી જોઈએ તો ઘરમાં ક્યારેય વ્યથા થાય નહીં, કાયમ કથા જ રહે. એમણે મને કીધું અને મારે આવી 17 વર્ષથી આનંદ પરમાનંદ. કાંઈ હા બેટા બરાબર છે મમ્મી, આમ કરીએ. તારા ઠાકોરજી જ મારાય છે, તને જેમ પ્રેરણા કરે એમ તું કર. કોઈક વાર હું કહું આજે ચાલો ફ્રૂટ સલાડ કરીએ. હા મમ્મી, દૂધ ઉકાળવા મૂકી દઉં, લાવ મેવો હું સિદ્ધ કરી દઉં. ગોકુળિયું ગામ.
ભગવાને એ વંશમાં જન્મ લીધો એનું સ્મરણ કરીને લોકો ભગવાનને નમન કરે. જે યદુને ગાળો દેતા હતા એ કુળમાં ભગવાને જન્મ લીધો તો બધા વંદન કરવા માંડ્યા. આજે આપણા ઘરે પ્રભુ નહોતા ત્યારે બધા મોઢું બગાડતા, હા તમારે ઘરે ઠાકોરજી નથી, આટલું બધું માઇકમાં એનાઉન્સ કરો છો. અને હવે આમ બધાય આપણે જ કહીએ ઠાકોરજી વિના રહેવાય નહીં. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. સવારે ઠાકોરજી ન હોય ઉઠીને કરો હું હે ઓલા હરાયા ઢોરની જેમ. ઢોર હરાયું થઈ જાય ને પછી કોઈ ઘરમાં ન બાંધે ને બારે ઘરમાં ન આવવા દે. અરે આ ગમે ને મારશે. એટલે આપણે હરાયા ઢોર જેવા. પણ જેવું આપણા ઘરે ઠાકોરજી પધારે પછી દોડા દોડી બંધ, ભટકવાનું બંધ, પંચાયત બંધ, લોકોના દોષ જોવાનું બંધ, અને આખું બધું અનુસંધાન ક્યાં થઈ ગયું? મારા પ્રભુ. હવે આ હોળી છે બરાબર, તો આરાધ્ય બોલો અટકીમાં શું સામગ્રી બનાવવાની? મેં કીધું તું કે. મને કે ગોયના લાડવા. મેં કીધું જો એના મોઢે બોલાવડાવ્યું ને તો ઘરમાં ઠાકોરજી છે તો આ બધું અનુસંધાન છે. બાકી તો ચલો બહાર હોળી રમીને આવ્યા, થાકી ગયા, હાલો બહાર જમી આવીએ. આ તો રમીને આવે. મને કે બા અમે તો રમવા જાવ. મેં તો કાંઈ વાંધો નહીં. ઠાકોરજી કે મારી મા બનાવે. કોઈક દી મારા ઠાકોરજીને મારા હાથનું અરોગવાનું મન થાય ને. અલમ એટલે પૂર્ણ, પૂરેપૂરું. માત્ર ભગવાનના જન્મથી યદુવંશનો જે ઉત્કર્ષ થયો છે તેની સરખામણીમાં આધિપત્ય, શૌર્ય વગેરેના થયેલા ઉત્કર્ષમાં કંઈ કહેવા જેવું નથી. એટલે કે એનું કંઈ મહત્ત્વ નથી. બીજા વંશની તો ધર્મ વગેરે માટે કોઈ વાર પ્રશંસા થાય, પણ ભગવાનની તો બધાને જરૂરી છે. માટે એમનું નિરૂપણ કરવાથી યદુવંશની પણ પ્રશંસા થાય છે. તે શ્લાઘ્યતમ યદુકુલ કહ્યું છે. બોલો વલ્લભારે શ્રીમદ ભાગવત. ઓ સરોવર પે સુરદાસી के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंदासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के बले 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 जाइए. श्री वल्लभ गुण वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाए. श्री वल्लभ प्रभु करुणा सागर
જગત ઉજાગર, જગત ઉજાગર, જગ ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.